હા હા એટલા સુધી ખબર પડે લગન તો બાપા ધૂમધામથી કર્યો હ તઈ ગોમમાં વખણાય મંડપ તો બાપા તઈ ગોમમાં વખણાય અને ખર્ચો એનો હતો લગભગ 9.5 લાખ રૂપિયા કોઈએ નહીં કર્યો ગોમમાં આજ સુધી કોઈ લગન નહીં કર્યો આપણે જ કર્યો હ ઓવા ઓવા અને રબડી તો એક નંબર હતી વાત જ ના થાય નોંધાવું જ કેજો અને તું આ રબડી નું થયું ચમ રબડી જેવું મોઢું થઈ ગયું લ્યા ખોટા શું થયું બસ જિંદગીથી કંટાળી ગયો લ્યો ચમ એવું થયું બસ હવે એવું થઈ ગયું કે હવે જીવવું જ નહીં મારે એવું હ તો ચોનો મરે હ બસ હવે કાલ મરું પમદાર મરું એવું થયું અલ્યા એ હા તો મરતો કે તો ખરા છો આવો કંટાળી ગયો તે મરવાની વાતો કરે ખોટા શું થયું તારા અંગત કે દુખની કહાણી કે હે આજ મને એટલે ઓના લગ્ન હતા ઓહો હતા જ ને તે મી મારા શેઠિયા જોડે છે ને રાજુભાઈ તમે કપડો જોરદાર પીયા તો મને ગમ્યો તો હા ઉભો તો કરીએ વાત કે ઓના લગ્નમાં મારા શેઠિયા જોડે મી 5 દાડા રજા લીધી પોતદાર રાજુભાઈ તમે મહિનાથી રજા પાડી મને ખૂબ આનંદ થયો તો તમે નાચતા હતા હું દેખાતો ઘોડા પર બેસતો તો ની વાત તો ખબર દે શેઠિયા જોડે 5 દાડાની રજા લીધી 25,000 રૂપિયા ઉપાડ લીધો 25,000 25,000 ઓહો જબરું કર્યું તા તમે પછી 5 જોડી કપડા સિલાયા મી સિલાયા તાન રાજુભાઈ તમે પેન્ટ બ્લેક કલર નો સારો પહેર્યો છો એટલે ઉભો ના સિલાય તે માપ નીકળી દઉં તારું એ તો વધનું કપડું નાખ્યું તું અરત્રી ની કમર નહીં તારા ઓહો વધનું કપડું નાખ્યું તું ઓહો બસ આવું થયું બીજા તો 5 જોડી તૈયાર લાયો તો આટલો બધો હરક વાહ ભાઈ વાહ વાત જ ના થાય મેં કીધું આના લગન છે હા 25,000 ઉપર 10 જોડી કપડા થયા મારે ઓહો ઘણો ખર્ચો પાડી દીધો કેટલો હરક જબરજસ્ત હરક છે તાની યાર તાન અને 700 રૂપિયા તો ફેશિયલ કરાવી દી મોઢા ઉપર 700 રૂપિયાનું તાન રાજુભાઈ ધોળા લાગતા હતા હું લગન ને હું ઉભો તો રખ 700 રૂપિયા સર 700 રૂપિયા ડાયમંડ ક્રીમ વાપરી હતી ડાયમંડ તો ચો દેખાતી તો નહીં કોઈ ફરક તો નહીં લાગ્યો આ તો પછી હું કહે ને એટલે કારો પડી ગયો હું હમણાં કહું ઓહો હા કયો હાર કયો પણ આને શું કર્યું ખબર શું કરી આટલું બધું કરતા આ ભાઈએ મને કંકુતરી જ ના આલી રાજુભાઈ કંકુતરી નહીં હાલી મને એટલે દીના ચમ આવું કર્યું આખા ગામના કંકુતરી આલી ખોટા ના આલી આટલો બધો ખર્ચો કર્યો પણ વાત તો હબળો હા કંકુત્રીઓ મી સપાટી 1080 બરોબર 1,080 કંકુત્રીઓ પતી જઈ તમને કંકુત્રી હમ આપી મી સાચું કેજો વોટ્સએપ માં હા મેં ચોલો વોટ્સએપ માં જ કર્યો 500 ને તો તે હું જોઈ નહીં યાર હું કહું ખોટા આટલો બધો ખર્ચો કર્યો અને તે કંકુતરી ચમ ના આલી લે અલ્યા આબરૂ જાય મારી હવે એ 10 જોડી કપડા ચોકન પહેરવાના મારે અરે એ વાત સાચી આબરૂ જાય ખાવા બેન ખાવા પેલી રબડી પેલા દાળ ભાત તૂટી ફૂટી વાળા દાળ ભાત બધું જાપોડી છાપ કરી નાખે ચોલ્લો નહીં કરતો રૂપિયા ચોલ્લો કરે ચલો ખબર ચલો ખાલી 11 રૂપિયા શરમ આવી જુઓ શરમ ઈ મને આલી કંકુતરી તાર હની આલુ ખોટા ખાવાનું તો મજબૂત હતા તારું મને ખબર હે અલ્યા તતાઈ લાડવા તો એક અંગા છક 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 જાય પૂછો ટોટલ કેટલા ખાય ટોટલ 22 હા તું જા હે અને કંકુતરો આજે નાલું કાલે નાલું હાર જા ખોટા ચમ આવું કર્યું લે તારા અંગાથી તને ના બોલાવો તો પેલા જ કહી દેતો તો આ બધો ખર્ચો ના કરતો પેલા શેઠિયાએ તો મને રીમન કાલથી કે નોકરી ના આવતો એવું થયું તાણે 25,000 ઉપાડ લીધો તો ને એ તો કે મને ઉભા હાલ દેવા પછી પૈસા લગન કે તારે ગમે તેવા લગન હોય ને પતન તો પૈસા હાલ દેવા પછી ને કે બૈરા ફાડ નાખી હા પેલા 10 જોડી કપડા સીવરાયા એવું હો તાણે તે હાલ દે ને કોકનો તું પહેરે કોકના લગનમાં કંકુતરી ચાલતું નહીં હું પહેરે 22 લાડવા કે એટલા ખાવું હું
એટલા જ ખાય છે ને તે ચોલ્લો નહીં કરતો 11 રૂપિયા તે વધારે કહેવાય 11 રૂપિયા તો વધારે ના કહેવાય. ખોટા આવું ને આવું કહ્યું તો તને કોઈને બોલો લગન બગન ખાય 5,000 નું 11 રૂપિયા ચોલ્લો કરે ને પછી ચોઈ બોલાવે મને ને કરવા દે 11 રૂપિયામાં તો 2 મસાલા આવે પોતરીના.